કહાની. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જશો અને મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને આજે અમે આવ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો દર્શન અમે કરી લીધા છે ને હવે આપણે જવું છે બધે ફરવા જેવા સ્થળ હોય, દર્શન કરવા જેવા સ્થળ હોય, ત્યાં આપણે જાશું. ને જ્યાં આપણા મહેમાન આવ્યા હતા, આ છે અમારા અદી, મારા નણંદના સાસુ. આ બાજુમાં કાહનભાઈ લાંચ કાઢીને બેઠા છે. અહીંયા ચેતનકુમાર ને શ્રદ્ધુ બેઠા છે ને અહીંયા હરિભાઈ ને વૈશાલીબેન. તો બધા આવી ગયા છીએ. આજુબાજુનો જરાક નજારો જોઈ લ્યો તમે. પાછળ છે દરિયો. બધું તો આપણે લઈને નથી જવા દેતા મોબાઈલ, એટલે આપણે અહીંથી જ લઈ લઈએ છીએ. થોડોક અવાજ બેસી ગયો, ખુલતો નથી. હમણાં બસ આવે હો. હા હો. હા, એમાં પછી આપણે છે ને સોમનાથ દર્શન કરવા જવાનું છે. એમ? હા બરોબર. ગોઠવાઈ જાજો ને વિડીયો બંધ ન રાખતા, કન્ટિન્યુ ઉતારજો. એમ? ભલે 5 લોક થાય એમ બધાય દર્શન કરે ને આપણી હારે. હા, અહીં તો મંદિરમાં જ ન લઈ જવા દે એટલે અત્યારે ઉતાર્યો. હા, યા તો આવીને દર્શન કરી લીધા પેલા. બતાવ્યું. હા, બહુ આખું છે. કારણ કે ત્યાં તો લઈને જ જવા દેતા આપણે મોબાઈલ ને કેમેરા ને, એટલે તો હાલો બધા હવે જોઈએ આગળ આપણે ક્યાં જઈએ છીએ. આ કયું ઝાડ કીધું કહન? આનું શું કીધું નામ? આટલું મોટું કુંડું છે જો. હે, આનું કેવું નામ કીધું? પથ્થર ચેટી, ચટ્ટી, પથરીના પાન. તમે ન ઓળખતા હોય તો આ જોઈ લ્યો, આ ઓળખાણ કરાવી દઈએ. આ ઈ પાન છે, પથરીમાં બહુ ઉપયોગી છે, ઘરમાં વાવી શકાય. હા, સોમનાથ મહાદેવના મેદાનમાંથી આ બસ ઉપડે છે. તમારે આ બસ છે, આ બસમાં બધા ગોઠવાઈ ગયા છે અને હાલો સ્ટાર્ટ થઈ છે આપણી જર્ની. હાલો ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ થઈ છે સોમનાથ દર્શનની. તો આ આગળનું મેદાન છે અને સોમનાથ દર્શનની જર્ની કરીએ છીએ તો એક પછી એક જે મંદિરે જે સ્થળે લઈ જશે ને ત્યાં અમે તમને વિડીયો ઉતારીએ અને બતાવીશું. ઓહો, મસ્ત મજાનો સમુદ્ર. હાલો એક જગ્યાએ દરિયામાં મહાદેવનું શિવલિંગ છે અને હવે જો સામેના સ્થળે એક મંદિર છે, ત્યાં કદાચ લઈ જાય છે. જોઈએ આપણે કઈ બાજુ જાય છીએ. બે કલરનો દેખાય, કાળો છે. આ મંદિરે દર્શન કરવા જવાનું છે. આમ હાલીને જાય છે. આ મંદિર છે સિદ્ધિ વિનાયક મંદિર. એક આ સિદ્ધિ વિનાયક મંદિર, ને એક આ કાર્તિક સ્વામીજીનું મંદિર. જય ગણપતિ બાપ્પા. ને મહાદેવનું મંદિર છે જો દરિયાની વચ્ચે. હવે આ સામે બસ ઊભી છે, એમાં આપણે જાય, બસમાં બેસીને આગળ વધીએ.
આપણે છે ને થોડેક આગળ આવેલા ને તો પગથિયા આવ્યા છે, તો પગથિયા ચડીને જવાનું છે. બહુ ઝાઝા નથી એટલે વાંધો નથી, હાલો થોડાક જ છે. સૂર્ય મંદિર आपका आरत पर के भी बांध सकते पूजा बनाएगा बिना पूजा का चीज बांध के नहीं ये भगवान को छुट्टी आएगा ठीक પગથિયા ઉતરીને ગુફાએ જવાનું છે. ઉતરીએ ને તો પાણીનો કુંડ આવેલો છે. આ પાણીનો કુંડ આવેલો છે અને અહીંયા બસ આ પૂરું થાય. બીજું કંઈ ગુફા નથી. અહીંયા એક મંદિર છે, સૂર્યનારાયણ ભગવાન છે. હા, હિંગરાજ માતાજીની ગુફા તરફ જવાનો રસ્તો અને પાંડવ ગુફા. મહાદેવ આ છે મહાદેવ.